વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો. શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને ભાજપ કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે બોલાચાલી. પૂર બાદ વોર્ડ નંબર 15માં કોઈ ફરક્યું ન હોવાના કોર્પોરેટર આશિષ જોશીના આરોપ. મહીસાગરના સંતરામપુરમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ટળી. ગણેશજીની પ્રતિમાના વજનને લઈને તરાપો ફરી ગયો. ઘટનાને પગલે ગણેશજીની મૂર્તિ સાથે તરાપો પર રહેલા લોકો પણ પાણીમાં ડૂબ્યા. તાત્કાલિક તરવૈયાઓએ અન્ય બોટની મદદથી લોકોને બચાવી લીધા. સુરતમાં પણ ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ટળી. વિસર્જન કરનાર 5 જેટલા સ્વયંસેવકો પાણીમાં પડ્યા. હજીરા પોઈન્ટ પર બપ્પાની પ્રતિમાને વિસર્જિત કરવા જતા બની ઘટના. ગણેશજીની મૂર્તિને ધક્કો મારવા જતા સ્વયંસેવકો પણ પાણીમાં પડ્યા. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર. એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાઈ. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 116, મેલેરિયાના 29, ચિકનગુનિયાના 14 અને સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા. સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનના 2072 કેસ નોંધાયા. અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર. 250થી વધુ બાળકોને ડેન્ગ્યુ થયાના કેસ નોંધાયા. તો ઝાડા ઉલટીના પણ 260થી વધુ કેસ નોંધાયા. સાથે ચિકનગુનિયા, કમળો, ટાઇફોઇડના કેસમાં પણ વધારો નોંધાયો. રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક. સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા અને ઉલટીના કેસમાં સતત વધારો. નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 12 દર્દીઓથી ઉભરાઈ. રાજકોટમાં પણ રોગચાળાનો કહેર. ડેન્ગ્યુના 29 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસમાં પણ સતત વધારો. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી. વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો. વલસાડમાં ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોત. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. લોકોને સાવચેતી રાખવા તંત્રએ કરી અપીલ. ગુજરાતીઓ બફારો સહન કરવા થઈ જાવ તૈયાર. રાજ્યમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારો અનુભવાશે. વરસાદે વિરામ લેતા બફારો વધ્યો. ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો. વાયરલ ઇન્ફેક્શન, મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં થઈ રહ્યો છે વધારો. ઉત્તર પ્રદેશના ઇટાવામાં કેટલીય જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરોમાં છાતીસમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી. ઘરવખરી પલળી જતા લોકોને પારાવાર સમસ્યા. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતા બહાર પાર્ક કરેલા વાહનો ડૂબ્યા. મુશળધાર વરસાદના કારણે શહેરના રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. ડ્રેનેજની વ્યવસ્થાના અભાવે લોકો ત્રાહીમામ. પર્વતો પર પડેલા વરસાદ બાદ ઉત્તર પ્રદેશની નદીઓના જળસ્તરમાં વધારો. રામગંગા નદીના પાણી ભરાઈ જતા બદાયુ, શાહજહાંપુર અને બરેલીને જોડતો રસ્તો થયો બંધ. નદી પર આવેલો પુલ પણ ક્ષતિગ્રસ્ત. તાજનગરીમાં સતત વરસાદની બેટિંગ. મુશળધાર વરસાદના કારણે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ. હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. હરદોઈની ગરદા નદીના જળસ્તરમાં વધારો. નદીમાં આવેલા પૂરના કારણે અનેક ગામ પ્રભાવિત. ખેડૂતોના પાકને પણ નુકસાન. તંત્ર દ્વારા કોઈ પણ મદદ ન મળવાનો સ્થાનિકોનો આરોપ. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં પૂરનો પ્રકોપ. લગભગ 40 જેટલા ગામો પૂરથી પ્રભાવિત. રસ્તા, સ્વિમિંગ પુલ બનતા લોકોને હાલાકી. ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી. બિહારના બક્સરમાં ભયજનક સપાટી નજીક પહોંચી ગંગા નદીની જળ સપાટી. ગંગાનો પ્રવાહ તોફાની થતા અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા. નૈનીજોર, ધાબી અને સિમરી બ્લોકના ગામોમાં કમર સુધીના પાણી ભરાતા જનજીવન ખોરવાયું. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નજીક નદીમાં પડેલા એક વૃદ્ધનું રેસ્ક્યુ. નદીમાં નહાવા ઉતરતા વૃદ્ધ લપસી ગયા હતા. ઘટનાની જાણ થતા એસડીઆરએફની ટીમ મદદ માટે દોડી આવી. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વૃદ્ધનું કરાયું રેસ્ક્યુ. ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનો વહેણ ઉગ્ર બનતા સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ. લોકોને નદી કિનારે ન જવા અને રિવર રાફ્ટિંગ કરવા વિશે સૂચનાઓ અપાઈ. કાંઠા વિસ્તારોમાં એસડીઆરએફ અને પોલીસની ટીમ તૈનાત કરાઈ. ઇટાવામાં મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. કેટલીક જગ્યાએ થયા વૃક્ષ ધરાશાયી. વીજ થાંભલા પણ ધરાશાયી થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી. ભયજનક સપાટીથી 45 સેન્ટીમીટર ઉપરથી વહી રહી છે સરયુ નદી. કિનારાવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું. લોકોને નદી કાંઠે ન જવા અપાઈ સૂચના. અનરાધાર વરસાદથી ઝારખંડના ઉસરી ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અવિરત વરસાદથી ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દૂર દૂરથી ધોધ જોવા પ્રવાસીઓ પહોંચ્યા. બિહારના સાસારામમાં મુશળધાર વરસાદથી ધોધ ખીલી ઉઠ્યા. કૈમૂર ટેકરીના નીકળતા તૂતલા ભવાની ધોધનું વિકરાળ સ્વરૂપ કેમેરામાં કેદ થયું. ધોધ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. પ્રવાસીઓને ધોધની નજીક ન જવા સૂચના અપાઈ. ધોધના વિડીયો થયા વાયરલ.
ઝારખંડના ધનબાદમાં 3 દિવસથી મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ. મૈથન ડેમની જળ સપાટીમાં વધારો થતા નદીમાં પાણી છોડાયું. દામોદર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની. નદી કિનારાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઝારખંડના ગુમલામાં અવિરત વરસાદ. દક્ષિણી કોયલ નદી ગાંડીતુર થઈ. નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. નદી પરના પુલ સુધી પાણી આવી જતા પુલ પરથી પસાર ન થવા તંત્રએ કરી અપીલ. ઝારખંડમાં અવિરત વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની. નાલંદામાં લોકાઈન નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીના નીર રસ્તા પર ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજસ્થાનના લંગરનો જાખમ ડેમ સંપૂર્ણ ભરાયો. ડેમની જળ સપાટી 31 મીટર પહોંચી. ડેમ સંપૂર્ણ ભરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડેમની નજીક આવેલા વન વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર. રાજસ્થાનના કરોલીમાં ફરી જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં મેઘરાજા થયા મહેરબાન. ભારે પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હિમાચલ પ્રદેશના મનાલીમાં શિયાળાએ આપી દસ્તક. હિમવર્ષાનો દોર શરૂ થતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો. ઊંચા શિખરો પર બરફની ચાદર છવાતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા. પ્રથમ હિમવર્ષાનો વિડીયો થયો વાયરલ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક વધી. હાલ નર્મદા ડેમની સપાટી 137.64 મીટર પર પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. વરસાદને લઈને ખેડૂતો માટે મહત્વના સમાચાર. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. કચ્છમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા. ચોમાસાની વિદાય પર હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણની આગાહી. વરસાદની વિદાય તરફ સ્થિતિ સાનુકૂળ. રાજ્યમાં કોઈ સક્રિય સિસ્ટમ નહીં. સિઝનમાં સામાન્ય કરતા 44% વધુ વરસાદ ખાબક્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 1 દિવસીય ધરણા. કાયદા કથા ટીમે કર્યા ધરણા. હોસ્પિટલની કેટલીક ઇમારતો જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરી કરવા કરાયા ધરણા. અમરેલીના ધારીમાં ડિમોલિશનનું ભૂત ફરી ધૂણ્યું. મુખ્ય માર્ગ પર ફરી ગેરકાયદે દબાણો થતા તંત્ર હરકતમાં. દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા તંત્રની લોકોને અપીલ. મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મામલતદારે ફૂટમાર્ચ યોજી. જૂનાગઢ તાલુકાના 35 સરપંચોના રાજીનામા. વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ. વિવિધ વિકાસ કામો ટલ્લે ચડતા હોવાથી 35 જેટલા સરપંચોએ આપી દીધા રાજીનામા. જૂનાગઢના લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે હાલાકી. કોંગ્રેસ ડેલિગેટ દ્વારા મનપા કમિશનરને અપાયું આવેદનપત્ર. તાત્કાલિક તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની કરી માંગ. રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરવા મામલે કોંગ્રેસ દ્વારા રૂપાલી સિનેમા સામે દેખાવો. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ જોડાયા. ભાજપના નેતા દ્વારા અભદ્ર ટિપ્પણીનો વિરોધ. છોટાઉદેપુરના અલીખેરવા ગામમાં રસ્તાની રામાયણ. છેલ્લા 1.5 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી સ્થાનિકો પરેશાન. રસ્તા પર ઊંડા ખાડા ખોદેલા હોવાથી સ્થાનિકોને અકસ્માતનો ભય. જૂનો રસ્તો પાછો આપવા સ્થાનિકોની માંગ. છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે 56 થી પસાર થતા વાહન ચાલકોના હાલ બેહાલ. ભારજ નદીનો બ્રિજ તૂટી જતા લોકો 30 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. ડાયવર્ઝન આપેલો માર્ગ પણ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકો ત્રાસ્ત. ભાવનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનો મેસેજ વાયરલ. ભાજપના સદસ્ય બનાવવા માટે નિકુંજ મહેતાએ શિક્ષકોના ગ્રુપમાં મેસેજ કર્યો. શિક્ષકો અને તેમના પરિવારને ભાજપના સદસ્ય બનવા માટે અપીલ કરી. મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો. મહેસાણાના મંદરોપુરમાં આવેલી જીનિયસ પબ્લિક સ્કૂલમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન. 13 કૃતિઓમાં 768 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી રહ્યા હાજર. ધોરાજીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જનતા ગાર્ડનમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ વૃક્ષારોપણ કર્યું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ તરફથી આ ગાર્ડન લલિત વસોયાની ટીમે સ્વખર્ચે બનાવ્યું હોય તેવા બેનરો લગાવાયા. ધોરાજીના જનતા ગાર્ડનમાં કોંગ્રેસે લગાવેલા બેનર અંગે એમએલએ મહેન્દ્ર પાડેલિયાએ આપી પ્રતિક્રિયા. કહ્યું, લલિત વસોયા ધારાસભ્ય હતા તે સમયે લોકફાળો કર્યા બગીચો બનાવાયો હશે. આ ગાર્ડન માટે લલિત વસોયાનું યોગદાન હશે, હું સ્વીકારું છું. દ્વારકાના ખંભાળિયામાં વીજળી ન મળતા ખેડૂતોએ ત્રાહિમામ પોકારી. મગફળી, કપાસ સહિતના પાકને પાણી પૂરું પાડવા વીજ પુરવઠાની જરૂર પડે છે. કેશોદ, ઠાકર, શિરડી સહિતના ગામના ખેડૂતોએ પીજીવીસીએલ સાથે મળી વીજ રિપેરિંગ કરવા મજબૂર. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ. સિઝનની શરૂઆત સાથે બોટાદ કોટન યાર્ડમાં 10 થી 12,000 મણ કપાસની આવક. કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો. ખેડૂતોને તેના નાણાં એક જ દિવસમાં મળી જતા રાહત.
જામનગરમાં ખરીફ સિઝનમાં 3,47,772 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર, તુવેર, કપાસ, દિવેલા, સોયાબીન, મગફળી અને મગ, અડદ સહિતના કઠોળનું વાવેતર. વડોદરામાં આવેલા વિનાશકારી પૂર બાદ સરકાર સતર્ક બની. સરકારે બનાવેલી ખાસ ટીમે પાલિકાની મુલાકાત લઈને બેઠક કરી. પ્રતાપ સરોવર વિશ્વામિત્રી નદીમાંથી શહેરમાં આવતા વરસાદી પાણી અંગે ચર્ચા થઈ. મહીસાગરના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિથી નુકસાનીનું વળતર ચૂકવાયું. રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે 780 જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી. લોકોના મકાનમાં થયેલ નુકસાની પેટે અંદાજિત 30 લાખની સહાય કરાઈ. 9 જેટલા ખેડૂતોને પશુ સહાય પેટે 4 લાખની સહાયતા કરાઈ. ક્ષત્રિય સમાજને એક કરવા મહાસંગઠન બનાવાશે. 20મી ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાશે. ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવાની માંગ કરી હોવાનું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તાનું નિવેદન. ગાંધીનગર જિલ્લાના 5 પીઆઈની આંતરિક બદલી. સેક્ટર 21માં પીઆઈની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં બદલી. ઇન્ફોસિટીના પીઆઈની સેક્ટર 21માં બદલી. ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ ગૌચર અને રસ્તાઓ પર દબાણો હટાવવાની કામગીરી. સૂત્રાપાડાના વાવડી ગામના ખેડૂતોની જૂની સમસ્યાનો નિકાલ. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ કામગીરી. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મળી મંજૂરી. રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી. સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. વન નેશન વન ઇલેક્શન મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર કેબિનેટના નિર્ણયને આવકાર્યો. કહ્યું, વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય રાષ્ટ્રહિતનો નિર્ણય.